હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું બજાર જેવું મંચુરિયન. તો આવો શરૂ કરીએ. અહીંયા મેં એક મોટા કાણાવાળી છીણી લીધી છે અને એક મોટું કોબીજ લીધું છે. અને હવે આ રીતે આપણે છીણી લેવાનું છે એને. મોટા કાણાવાળી છીણીથી છીણીશું તો ફટાફટ એકદમ થઈ જશે. અને તમે જોઈ શકો છો કે અહીંયા એક સરખું બધું જ છીણાઈ ગયું છે આપણું કોબીજ. અને મંચુરિયન બનાવતા પહેલાં આપણે કોબીજમાંથી આ રીતે પાણી કાઢી નાખવાનું છે. જો પાણી આ રીતે કાઢી નહીં નાખીએ અને ડાયરેક્ટ જ આપણે લોટ નાખીને જો બાંધીશું તો વધારે પડતો લોટ અંદર એડ થઈ જશે અને જ્યારે બનશે આપણા મંચુરિયન તો ચવડ લાગશે એકદમ. તો વધારે લોટ એડ ન થઈ જાય એટલા માટે આપણે આ પાણીથી કાઢી નાખવાનું છે આ રીતે. કોબીજના આ પાણીનો ઉપયોગ આપણે ગ્રેવી માટે કરીશું. અને કોબીજને હવે એક વાસણમાં કાઢી લઈશું અને એની અંદર હવે આદુ મરચાં અને લસણની પેસ્ટ 3 ચમચી. કોબીજનું પ્રમાણ અહીંયા વધારે છે એટલા માટે મેં અહીંયા વધારે લઈ રહી છું. એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી મરી પાવડર અને આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા તમે તીખાનું પ્રમાણ ઓછું વધતું કરી શકો છો તમારી રીતે. અને હવે 1 ચમચી મીઠું નાખીશું. અને અહીંયા બાઇન્ડિંગ માટે ચોખાનો લોટનો ઉપયોગ કરીશું. તો 1 વાડકી ચોખાનો લોટ મેં ઓલરેડી ચાળીને લીધો છે. અને બધા જ લોટને આપણે એકસાથે નથી નાખી દેવાનો, પણ આપણને જરૂર જણાય ત્યારે જ આપણે અંદર એડ કરવાનું. બાંધતી વખતે તમને આમ જણાય કે થોડું હજુ ઢીલું છે, આમ બોલ નથી બની રહ્યા, તો તમે થોડો એડ કરી શકો છો. બહુ વધુ પડતું આપણે લોટ એડ અંદર નથી કરવાનો, સાવ કઠણ નથી બાંધવાનું, પણ આ રીતે આપણે મિક્સ કરીને જ ઉપયોગમાં લેવાનો છે લોટને. અહીંયા આપણે ફક્ત ચોખાના લોટનો જ ઉપયોગ કર્યો છે, મેદાનો ઉપયોગ નથી કર્યો અને કોર્નફ્લોરનો પણ ઉપયોગ નથી કર્યો. અને તમે જોઈ શકો છો અહીંયા કે આપણું મંચુરિયનનું જે બાઇન્ડિંગ છે એ આ રીતનું રેડી થઈ ગયું છે. મુઠ્ઠી વાળીએ તો આ રીતે વળવું જોઈએ. અને મંચુરિયન્સ બોલ્સ હવે રેડી કરી લેવાના છે આ રીતે. મંચુરિયન્સ બોલ્સ ઇઝીલી બને ના તો લોટ એડ કરી લેવાનો થોડો. અને આ રીતે આપણે બધા જ મંચુરિયન બોલ્સને રેડી કરી લેવાના છે. અને મંચુરિયન બોલ્સને તળતા પહેલાં આ રીતે તેલ આપણે ચેક કરી લેવાનું છે. જો આ રીતે ઉપર આવી જાય તો સમજવું કે તેલ આપણું પરફેક્ટ ગરમ થઈ ગયું છે. હવે આને રિમૂવ કરી લઈશું. અને મંચુરિયન બોલ્સને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ તળવાના છે. અને હવે નાખી દઈશું બોલ્સને. આ રીતે નાખ્યા બાદ તરત જ આપણે એને હલાવવાના નથી, પણ 2-5 મિનિટ માટે આપણે રાખવાના છે. અને પછી આ રીતે ધીમા હાથે હલાવી લઈશું અને ઉલટ પુલટ કરતા રહેવાનું થોડું ટાઈમે આ રીતે. અને મંચુરિયન બોલ્સને આપણે 7થી 10 મિનિટ માટે આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર જ કરવાનું છે. અને હવે એની ગ્રેવી માટે 5થી 6 મોટી ચમચી આપણે તેલ લેવાનું છે. અહીંયા 1 ચમચી આદુ મરચાંની લસણની પેસ્ટ સાતળી લેવાનું છે. ત્યાર પછી અહીંયા મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે મેં, નાના પીસીસ કરીને સાતળી લેવાનું છે હાઈ ગેસની ફ્લેમ પર. ત્યાર પછી લીલા મરચાં, અડધી ચમચી મીઠું નાખીશું, ચપટી મરીનો પાવડર નાખીશું. ગેસની ફ્લેમ ધીમી કરીને 1 ચમચી સોયા સોસ, 1 ચમચી રેડ ચીલી સોસ અને 2 ચમચી ટોમેટો કેચઅપ નાખીશું. અને હવે આપણે જે કોબીજનું પાણી કાઢી નાખ્યું હતું એ પાણી અંદર એડ કરીશું ગ્રેવી માટે. ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળીને એમાં બોલ્સ નાખી લઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે અને આ રીતે ફેરવી લઈશું. તો એકદમ બજાર જેવા મંચુરિયન્સ આપણા રેડી થઈ ગયા છે. અને સર્વ કરીએ હવે એને.